तो आ वीडियो की शुरुआत આપણે एग्जाम्पल नंबर 1 થી કરીએ। एग्जाम्पल आपेलू है कि जो 30 महिलाओं एक कार्य 40 दिवस में पूर्ण करे छे तो 50 महिलाओं केटला दिवस में कार्य पूर्ण करशे। मित्रों अहींया सौथी पहला तमने आपेलू है कि अमुक महिलाओं अथवा अमुक माणसों एक कार्य ने अमुक दिवसों में पूर्ण करे छे तो केटलीक महिलाओं केटला दिवस में बीजू कार्य पूर्ण करशे। तो आना माटे आपणी पासे एक सूत्र है M1D1 बराबर M2D2। જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું છે કે મહિલાઓની અથવા માણસોની સંખ્યા આપેલી હોય અને દિવસોની સંખ્યા આપી હોય, બીજા માણસોની સંખ્યા આપેલી હોય અને દિવસોની સંખ્યા શોધવી હોય તો M1D1 બરાબર M2D2 આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણવાની છે। બરાબર, તો સૌથી પહેલાં આપેલી વિગતો પ્રમાણે આની અંદર કિંમતો મૂકીએ। M1D1 એટલે પહેલી કન્ડિશનમાં તમને શું આપેલું છે તો 30 મહિલાઓ અને 40 દિવસ આપેલા છે। તો અહીંયા લખી દઈએ કે 30 ગુણ્યા 40 બરાબર M2D2। M2 એટલે બીજી કન્ડિશનમાં તમને કેટલી મહિલાઓ આપેલી છે તો અહીંયા 50। તો 50 ગુણ્યા D2 ની વેલ્યુ આપણે શોધવાની છે, એટલે કે 50 મહિલાઓ કેટલા દિવસમાં કાર્ય કરશે તો એ D2 ની વેલ્યુ આપણે શોધીશું। હવે આની અંદર D2 ને કરતા બનાવી તો 50 ને અહીંયા છેદમાં લઈ જઈએ તો વેલ્યુ તમને મળે છે 30 ગુણ્યા 40 અને છેદમાં 50 બરાબર D2। આનું સાદુરૂપ આપીએ તો અહીંયા એક જીરો ઉડાડી દઈએ। 5 થી હું ભાગાકાર કરું તો 5 છંગ 30, સોરી અહીંયા જીરો વધારાનો આવી ગયો, 5 છંગ 30 તો 6 ગુણ્યા 4, 6 ગુણ્યા 4 એટલે કે 24। તો અહીંયા D2 તમને મળે છે 24। બરાબર, એટલે કે 50 મહિલાઓ કુલ એક કાર્યને 24 દિવસમાં પૂર્ણ કરે છે। બરાબર, તો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ મળી જાય છે। મિત્રો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે આપણે સૂત્ર વાપરીશું M1D1 બરાબર M2D2 અને પહેલી કન્ડિશનમાં જે કિંમતો આપેલી છે એ અહીંયા ડાબી બાજુ મૂકીશું અને બીજી કન્ડિશનમાં જે વેલ્યુ આપેલી છે એને જમણી બાજુ મૂકી અને કોઈ પણ એક વેલ્યુ કરતા બનાવી અને આપણે એની કિંમત શોધી શકીએ। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો। એક્ઝામ્પલ નંબર 2 જોઈએ મિત્રો। અહીંયા તમને આપેલું છે કે 3/5 ગુણ્યા 10/9 બરાબર કેટલા થાય। આ પર એક્ઝામ્પલ એકદમ ઇઝી છે અને આ પરીક્ષામાં પૂછાયેલો છે। બરાબર, તો એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરવાનું છે જોઈએ। અહીંયા આપેલી કન્ડિશન લખી દઈએ 3/5 ગુણ્યા 10/9। અહીંયા ફક્ત સાદું રૂપ જ આપવાનું છે તો અહીંયા 5 ગુણ્યા 2, 5 દુ 10 અને 3 તરી 9, તો અહીંયા મળે છે 3। તો જવાબમાં અંશમાં મળે છે 2 અને છેદમાં મળે છે 3, તો આનો જવાબ મળે છે 2/3। ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો। તો આ રીતે આપણે એક્ઝામ્પલ ફક્ત સાદું રૂપ આપીને સોલ્વ કરવાનો હતો। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો। એક છે કે એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે છે, 150 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપશે। તમને આપેલું છે કે વાહનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે અને કોઈ 150 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપે છે એ આપણે શોધવાનું છે। તો આના માટે આપણી પાસે એક જનરલ સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। આ સૂત્રની અંદર આપણે આપેલી કિંમતો મૂકી અને સમયની વેલ્યુ કરતા બનાવી શકીએ। બરાબર, તો સમયની વેલ્યુ કરતા બનાવીએ તો સમય અહીંયા ઉપર આવી જાય અને ઝડપને નીચે લાવી શકાય। બરાબર, તો આપેલી કિંમતો અહીંયા મૂકી દઈએ। ઝડપ તમને આપેલી છે 60 કિલોમીટર પ્રતિ કલાક, કાપેલું અંતર તમને આપેલું છે 150 કિલોમીટર, તો અહીંયા હું લખું 150 અને છેદમાં સમય અહીંયા લખી દઈએ। હવે જો સમયની વેલ્યુ કરતા બનાવી હોય તો સમય અહીંયા ઉપર આવી જાય અને 60 જે છે એ છેદમાં આવી જાય, તો સમયની વેલ્યુ શું મળે, સમય બરાબર 150 અને છેદમાં 60। બરાબર, હવે એક જીરો ઉડાડી દઈએ। 15 ને હું 6 વડે ભાગાકાર કરું તો મને જવાબ મળી જાય 2.5 કલાક। બરાબર, તો અહીંયા તમારો જવાબ મળે છે 2.5 કલાક। તો માગેલા જવાબ પ્રમાણે અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો। હવે આ એક્ઝામ્પલને આપણે સૂત્રના સિવાય પણ કોઈ બીજી રીતે પણ ગણી શકીએ છીએ। તો એ બીજી ગણતરી હું અહીંયા સાઈડમાં લખું છું। સૌથી પહેલાં તમને આપેલી વિગતો જોઈએ કે 60 કિલોમીટર કલાકની ઝડપ આપેલી છે, તો આનો એવો થાય કે 1 કલાકમાં, પ્રતિ કલાકનો મતલબ એવો થાય કે 1 કલાકમાં વાહન છે એ 60 કિલોમીટરનું અંતર કાપે છે। તો હું 2 કલાકમાં કાપેલું અંતર લાવવું હોય તો કેટલું થાય, તો 2 કલાકમાં કાપેલું અંતર બરાબર, જો 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે તો 2 કલાકમાં કેટલું થાય, 120 કિલોમીટર અંતર કપાય। બરાબર, અહીંયા વાહનને 150 કિલોમીટર અંતર કાપવાનું છે, તો 120 કિલોમીટર અંતર કાપી દીધું, બાકી કેટલું અંતર રહ્યું, 30 કિલોમીટર। તો 60 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપતું હોય તો 30 કિલોમીટર અંતર કેટલાકમાં કાપે, અડધા કલાકમાં। બરાબર, અડધો કલાક એટલે કે 0.5 કલાક કહેવાય। તો અહીંયા હું લખી શકું કે 0.5 કલાક, 0.5 કલાકમાં બાકીનું 30 કિલોમીટર અંતર વાહન કાપશે।
બરાબર. તો અહીંયા ટોટલ 150 કિલોમીટર અંતર કાપવા માટે વાહનને કેટલો સમય લાગે? 2 કલાક, બાકીનો 0.5 કલાક એટલે કે 2.5 કલાકનો સમય લાગે છે. બરાબર. તો સૂત્રનો ઉપયોગ કર્યા વગર પણ આપણે આ રીતે ગણતરી કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 છે, તો એમનો સરવાળો કેટલો થશે? મિત્રો આ બધા જ એક્ઝામ્પલ પીએસઆઈમાં પૂછેલા છે અને એકદમ ઇઝી લેવલમાં એક્ઝામ્પલ પૂછ્યા છે. આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરીએ. સૌથી પહેલાં આપણી પાસે સરેરાશનું સૂત્ર છે કે સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા અથવા તો કુલ સંખ્યાઓ. આપણી પાસે સરેરાશનું આ સૂત્ર છે કે સરેરાશ બરાબર સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. જો સરવાળાની વેલ્યુને મારે શોધવી હોય તો સરવાળો બરાબર શું થાય? તો અહીંયા આ કુલ સંખ્યાઓને હું સરેરાશની બાજુમાં ગુણાકારમાં લઈ જાઉં તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા કુલ સંખ્યાઓ થાય. તો મારે સરવાળો શોધવો હોય તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા કુલ સંખ્યાઓ. એના આધારે આપેલી રકમની વિગતો ઉપયોગ કરી ગણતરી કરીએ. સરેરાશ કેટલી આપેલી છે? અહીંયા 42 છે. તો સરેરાશ 42 ગુણ્યા કુલ સરેરાશનો ગુણાકાર કરવાનો છે. સરેરાશ 42 ગુણ્યા કુલ સંખ્યાઓ તમને આપેલી છે 7. તો અહીંયા હું લખી દઉં 7. બરાબર. તો હવે 42 અને 7નો ગુણાકાર કરીને આપેલી સંખ્યાઓનો સરવાળો મળી જાય. તો 42 ગુણ્યા 7 કરવા જઈએ તો આનો જવાબ તમને મળે છે 294. બરાબર. તો સરવાળો કેટલો મળે છે? સરવાળો બરાબર 294. તો અહીંયા ઓપ્શન ડી જે સાચું બની મિત્રો. કોઈ સરેરાશ વધારે સંખ્યા વધારે સરળ મૂકી. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ 1120 રૂપિયા થયું, તો મૂળ રકમ કેટલી હશે? અહીંયા તમને સાદું વ્યાજના બેઝિક સૂત્રના આધારે જ એક્ઝામ્પલ પૂછેલું છે. બધા જ એક્ઝામ્પલ લગભગ એકદમ ઇઝી લેવલમાં પૂછાયેલા છે. આ એક્ઝામ્પલને આપણે સાદું વ્યાજનું બેઝિક સૂત્ર વાપરી એને ગણી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સૂત્ર જાણીએ છીએ કે સાદું વ્યાજ I બરાબર PRN ભાગ્યા 100, જેમાંથી આપણે મૂળ રકમ શોધવાની છે એટલે કે મુદ્દલ શોધવાની છે. તો મુદ્દલની વેલ્યુ અહીંયા હું કરતા બનાવું તો મુદ્દલ માટે સૂત્ર બને છે P બરાબર સાદું વ્યાજ I ગુણ્યા 100 અને ભાગાકારમાં R ગુણ્યા N. બરાબર. જ્યારે પણ મુદ્દલ શોધવાય તમારે આ લખી શકો. અહીંયા મેં જે સૂત્ર છે I બરાબર P ભાગ્યા 100 એમાંથી અને આ સૂત્ર બનાવ્યું. તો P બરાબર I ગુણ્યા 100. હવે આની અંદર આપેલો તો જબ વેલ્યુ મૂકી તો સૌથી તમને આપેલું છે કેટલું? 11 રૂપિયા સાદું વ્યાજ થાય. તો અહીંયા હું 11 ને 20 અને ગુણાકારમાં 100 ભાગાકારમાં R ગુણ્યા N. R એટલે વ્યાજનો દર 7% અને N એટલે સમય. વર્ષમાં આપેલું 4 વર્ષ. હવે અનુરૂપ આપીએ 1120 ને વડે ભાગાકાર કરું તો જવાબ છે 16 સીતા 100 થાય એટલે કે અહીંયા મળે છે 160. 160 ને હું 4 વડે ભાગું તો આનો જવાબ મળે છે 40. બરાબર. એટલે હવે 40 વડે જવાબ મળી જાય છે 4000. એટલે કે 4000 રૂપિયા તમારી મુદ્દલ બને છે. તો અહીંયા મૂળ 4000 રૂપિયા હશે. ઓપ્શન એ અહીંયા સાચો જવાબ છે મિત્રો. ફરીથી એકવાર જોઈએ કે મૂળ રકમ શોધવાની. મૂળ રકમ એટલે કે આપણે મુદ્દલ શોધવાની છે. સાદું વ્યાજનું બેઝિક સૂત્ર છે એના ઉપરથી ને મુદ્દલતા બનાવીને સૂત્ર છે I ગુણ્યા 100 ભાગ્યા R અને પેલી વિગતોને અહીંયા સૂત્રમાં મૂકી અને ગણતરી કરી અને આપણે મુદ્દલની રકમ શોધીને લાવ્યા છીએ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે 4 કૌંસમાં x - 3 બરાબર 2 કૌંસમાં x + 3, તો xનું મૂલ્ય શું થાય? એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. સૌથી પહેલાં આપણે આપેલી રકમ લખી દઈએ. 4 કૌંસમાં x - 3 બરાબર 2 કૌંસમાં x + 6. હવે શું કરીએ? એક્સની વેલ્યુ કરતાં બનાવવાની છે. તો એના પહેલાં આપણે આનું સાદું રૂપ આપી દઈએ. 4ને હું અહીંયા કૌંસની અંદર બંને સંખ્યાઓ સાથે ગુણાકાર કરી દઉં અને આ 2ને પણ અહીંયા કૌંસમાં બંને સંખ્યાઓ સાથે ગુણાકાર કરી દઉં. તો અહીંયા શું જવાબ આવે જોઈએ? 4ને હું x સાથે ગુણું તો અહીંયા જવાબ મળે છે 4x માઇનસ 4ને 3 સાથે ગુણીએ તો જવાબ મળે છે 12 બરાબર 2 ગુણ્યા x એટલે કે 2x વત્તા 2 ગુણ્યા 6 એટલે 12. હવે આની અંદર એક્સની વેલ્યુ જે છે 4x અને 2x બંનેને હું ડાબી બાજુ રાખું અને આ 12ને હું જમણી બાજુ લઈ જાઉં. એટલે કે એક્સવાળી જે વેલ્યુ છે એને એક બાજુ રાખીએ અને સંખ્યાઓને એક બાજુ રાખીએ. તો અહીંયા શું થાય? 4x 2xને હું ડાબી બાજુ લાવું તો -2x થઈ જાય બરાબર
+12 હતા અને આ -12ને હું જમણી બાજુ લઈ જાઉં તો એ બની જાય છે +12. હવે અહીંયા 4x માંથી 2x બાદ કરીએ તો જવાબ મળે છે 2x બરાબર 12 + 12 24 થઈ જાય. એક્સની વેલ્યુ કરતાં બનાવવા માટે 2ને હું ભાગાકારમાં લઈ જાઉં તો અહીંયા 2 વડે ડાયરેક્ટ ભાગાકાર કરી દઈએ તો 2 વડે ડાયરેક્ટ ભાગાકાર કરીએ તો 12 × 24 તો અહીંયા એક્સની વેલ્યુ તમને મળે છે 12. તો આ રીતે આપણે એક્સની વેલ્યુ શોધી શકીએ છીએ. તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ મળી જાય છે મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. અને જો આ વિડીયોમાં તમને કોઈ એક્ઝામ્પલમાં ક્વેરી લાગી હોય તો તમે કોમેન્ટમાં તમારી મૂંઝવણને મને જણાવી શકો છો. મને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.